આજના સમાચાર પર વિસ્તારથી નજર કરીએ। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા જિલ્લા કક્ષા ગ્રામ્યની ખોખો સ્પર્ધા કેશોદ તાલુકાના ઘેડ પંથકના સરોવર ગામે તારીખ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ તકે ધારાસભ્યશ્રીએ તમામ ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી। ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સરોવર ગામના અગ્રણી નારણભાઈ કરંકિયા, જીવાભાઈ રાજતિયા, મસરીભાઈ, શાળાના આચાર્ય પીઠાભાઈ સોલંકી, નારણભાઈ સોલંકી, બીઆરસી ભરતભાઈ નંદાણીયા, શૈક્ષિક સંઘના મહામંત્રી વિરમભાઈ ચોચા, રાજ્ય શિક્ષક સંઘના સોનલબેન સિંધવ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતું। ખેલાડીઓના આઈડેન્ટિફિકેશનની પસંદગી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ અને એથ્લેટિક્સ કોચ સંજય કુમાર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। હું નારણભાઈ સોલંકી, શ્રી સરોવર પ્રાથમિક શાળા, ગઈકાલે અને આજે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ખોખોની રમત માટે અહીં સરોવર પ્રાથમિક શાળામાં ગોઠવેલ છે। ગઈકાલે શ્રી દેવાભાઈ માલમ ધારાસભ્ય એમણે આશીર્વચન આપી અને મહાકુંભને રમતને ખુલ્લી મૂકવામાં આવી અને ગઈકાલે અને આજે 2 દિવસમાં કુલ 70 ખોખોની ટીમોએ ભાગ લીધો। અંડર 17, અંડર 14 અને ઓપન એજ, અને ગામ લોકો તરફથી તમામ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે, ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે। ગામ લોકોનો ખૂબ સારો સહકાર। આ ઉપરાંત આપણે ખેલ મહાકુંભના તાલુકાના કન્વીનર હમીરસિંહ વાળા સાહેબ, ભારવાડિયા સાહેબ, આ બધાનો ખૂબ ખૂબ સહકાર મળેલ છે અને ખેલ મહાકુંભ ખૂબ સારી રીતે ગોઠવેલ છે। ભૂષણ કુમાર યાદવે સુંદર આયોજન બદલ કન્વીનર જે.એસ. ભારવાડિયા અને સમગ્ર વ્યાયામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। છેલ્લા 2 દિવસથી ચાલી રહેલ આ સ્પર્ધામાં જિલ્લાની 70 કરતા વધારે ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। ભાગ લેનાર તમામ ખેલાડીઓ, ટીમ મેનેજર, નિર્ણાયકશ્રીઓ માટે સરોવર ગામના યુવાનોએ અલ્પાહારની વ્યવસ્થા કરી હતી। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે જિલ્લા વ્યાયામ શિક્ષકો, ખેલ સહાયકો, ટ્રેનરોએ સેવા આપી હતી। સ્પર્ધાના સફળ આયોજન માટે સરોવર પ્રાથમિક શાળાના સ્ટાફ તેમજ આ સ્પર્ધાના કન્વીનર જે.એસ. ભારવાડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ સોલંકીએ કર્યું હતું। नमस्कार, मैं भूषण कुमार यादव, डीएसडीओ जूनागढ़। स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा संचालित खेल महाकुंभ 3.0 का आयोजन पूरे गुजरात में चल रहा है। जूनागढ़ डिस्ट्रिक्ट में खेल महाकुंभ 3.0 के तहत डिस्ट्रिक्ट लेवल खो खो प्रतियोगिता चल रही है केशोद में। आज बहनों की प्रतियोगिता है जिसमें मैं और संजय सर एथलेटिक कोच यहाँ पर आए हैं विजिट के लिए। साथ ही साथ टैलेंट आइडेंटिफिकेशन का भी स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा प्रोग्राम चल रहा है, जिसमें प्रतिभावान खिलाड़ियों का सिलेक्शन किया जाएगा और ये बच्चे जो है डायरेक्ट स्टेट लेवल पर जा करके उनका फाइनल सिलेक्शन किया जाएगा टैलेंट आइडेंटिफिकेशन के तहत। और 2036 ओलंपिक इंडिया में जो होना है उसको ध्यान में रखते हुए इस टैलेंट आइडेंटिफिकेशन का प्रोग्राम का आयोजन किया जा रहा है। साथ ही साथ हमारे जूनागढ़ जिले में खेल खो खो की जो प्रतियोगिता चल रही है बहुत ही अच्छी चल रही है। केशोद में जो वाला सर हैं यहाँ के कन्वीनर, उन्होंने बहुत ही अच्छा इसका आयोजन किया है, जिसके लिए मैं इनको धन्यवाद देता हूँ। थैंक यू वेरी मच। जय हिंद, जय भारत।